નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. મોરબીમાં લાંબા સમય બાદ આઈટી વિભાગના જે છે દરોડા પાડવામાં આવ્યા છે. આજે વહેલી સવારે 3:30 વાગ્યાથી જ રાજકોટ, અમદાવાદ સહિતની જુદી જુદી જે આઈટીની ટીમો છે, ટીમો દ્વારા મોરબીના જે મેટ્રો, લેવિસ સહિતની ગ્રુપની જે કંપનીઓ છે, તેની ઓફિસો છે, તેની જે જુદી જુદી જે ઘરો છે, તે ઘરોમાં દરોડા પાડવામાં આવે છે અને અંદાજિત 38 જેટલી જગ્યાઓ જે છે તેના ઉપર દરોડા પાડી અને 50થી વધારાના સ્ટાફ દ્વારા દરોડા પાડવામાં આવે છે. અત્યારે આપણે મોરબીના જે મેટ્રો ગ્રુપ છે, તે મેટ્રો ગ્રુપની કંપની જે મેટ્રો વુડ, આર્ટ ઓફ સિરામિકા અને આગળ જે મેટ્રો ગ્રુપની જે બીજી કંપનીઓ છે, તે કંપનીઓ પર અત્યારે પોલીસની જે નિગરાની હેઠળ અત્યારે આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 250થી વધારે જે અધિકારીઓ જે છે, અધિકારીઓ સહિતનો સ્ટાફ છે, તે આજ વહેલા સવારથી જ આ જુદી જુદી જગ્યાએ જઈ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આ જે ગ્રુપ સાથે સંકળાયેલા બીજા હોય, જે જમીનના ધંધાર્થીઓ હોય અથવા તો જે બિલ્ડર લાઇનમાં જે ધંધાર્થીઓ હોય, પરેશ પટેલ સહિતના જે બિલ્ડર લાઇનના ધંધાર્થીઓ, ત્યાં પણ જે છે દરોડા પાડવામાં આવ્યા છે અને એક જ સાથે 38થી વધુ જગ્યાએ દરોડો પાડ્યો હોય. મોરબીમાં લગભગ આ પ્રથમ વખત બન્યું છે કે એક જ સાથે 38થી વધારે જગ્યાએ આ દરોડા પાડવામાં આવ્યા હોય. લાંબા સમય બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેનાથી ઉદ્યોગકારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. કારણ કે આની સાથે સંકળાયેલા જે બીજા જે કંઈ ઉદ્યોગકારો હોય કે ઉદ્યોગપતિઓ હોય, તેની પણ જે સર્ચ ઓપરેશનની જે શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. ત્યારે સવારથી જ આ દરોડાની કાર્યવાહી દરમિયાન કેટલી કરચોરી બહાર આવે છે તે પણ જોઈ રહ્યું. નવી અપડેટ સાથે ફરીથી મળશું. ત્યાંથી જોડાઈ રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.